માવડી મારી જોડે આવું શું કામ? હું તો હેરાન થાઉં છું પણ મારી ભેગા ઘણા બધા હેરાન થાય છે. નાના છે એટલા હેરાન થાય છે અને મારું છોકરું હેરાન થાય છે. બેન, નાનકાને યાદ કરું છું. નાનકો ક્યાંય નથી ગયો બેન. એ અહીંયા જ છે અને એને ખાલી ખોડો બદલાવ્યો છે. એ પાછો ઘરે આવે છે. હવે આપણો દીકરો પાછો ઘરે આવતો હોય તો આમ રોવાનું હોય નહીં ને? મોઢા ઉપર રાજીપો રાખવાનો હોય ને? કંકુ, તો જોજે ને, આ વખતે તો એને હું મારો જ હેવાયો કરી દઈશ. એ તારી પાસે આવશે જ નહીં. જેવી મને જોશે ને એવું તરત જ દોડીને મારી પાસે આવી જશે. આવી જશે એટલે હું જ મારી પાસેથી તમારી પાસે રાખીને જ આવવાની છું. તમને તો ખબર છે ને મને સૂતા વખતે કેટલું આડટવા જોઈએ. હા, હું તો એને સૂતા વખતે મારી પાસે રાખવાની જ નથી, તમારી પાસે જ સુડાવવાની છું. બેન, આ નાનકો જેટલો અમારો છે ને એના કરતાંય વધારે તમારો છે. જેટલો લાડી મારી પાસે કરશે ને એનાથી વધારે તમારી પાસે કરશે. અને તમે એને લાડ કરાવીને બગાડી દેશો ને તોય હું તમને રોકવાની નથી. અને હું રોકું ક્યાંથી? દેવકીને ક્યાં હક છે કે યશોદાને ટોકે? હાલો, હવે રોવાનું નથી. જુઓ, નાનકાનું સ્વેટર બનાવવાનું છે. કલર તમારે કહેવાનો અને ગૂંથીશું. તો ગૂંથીશ, પણ એમાં વાલ હું ભરીશ. અને એમ પણ વાલનો રંગ તો લાલ જ હોય ને. અને એ લાલ જે અત્યારે મારી કંકુના ફેસ પર પથરાઈ રહ્યો છે. એક વાત તો નક્કી છે, બધું ઉપરથી સરખું દેખાઈ રહ્યું છે પણ હકીકત એ નથી. કંઈક તો એવું છે જે ખોટો ભ્રમ પેદા કર્યા કરે છે. ધારો કે બધું સરખું નથી થયું, ધારો કે કાયમી સોલ્યુશન નથી આવ્યું, તો પછી આ બધામાંથી કાયમ માટે બહાર નીકળવાનો રસ્તો કયો? માવડી, કંકુ જ્યારે પણ અટવાય છે ત્યારે તમારી પાસે આવે છે. આજે અટવાઈ કંકુ છે પણ આવ્યો તમારી પાસે હું છું. પ્લીઝ કોઈ સોલ્યુશન દેખાડો ભાભી, પ્લીઝ. યસ, મારે પહેલેથી બધા જ ડોટ્સ કનેક્ટ કરવા પડશે, એક પોઈન્ટ કનેક્ટ કરવા પડશે. સૌથી પહેલા કંકુ બેભાન થવાની શરૂ થઈ. અને એના પછી એને કોઈનો અવાજ સાંભળવાનો શરૂ થયો. મમ્મીએ ગુરુજીને ત્યાં જવાનું નક્કી કર્યું અને બધા તૈયાર પણ. તમન્ના હો, જ્યોતિ હો, તમે બધી તૈયારી શરૂ કરો. મમ્મી, એટલે મમ્મી અમે લોકો ના આવીએ તો ચાલે ને? તમન્ના ભાભીએ આવવાની ના પાડી. યસ. શું થયું? ખબર નહીં કાકા, હું કૂતરીને જોઉં છું. કંકુની તબિયત વધારે બગડવા માંડી અને જે દિવસે કંકુની તબિયત સૌથી વધારે બગડી હતી તે જ દિવસે ગુલાબભાઈ આવી. એ પછી કંકુ શાંત પણ થઈ.
અને ગુલાબભાઈની હાજરીમાં જ કંકુ વધારે હિંસક પણ બની. ભાઈ આવી એના ગૃહ ઉદ્યોગના ઓપનિંગ માટે હતી, પણ હવે એની કોઈ વાત જ નથી. ગુલાબભાઈનું આવવું, અચાનક આવવું. ડાયરી કેમ બંધ કરી દીધી? શ્રી, તું કોઈ કામમાં હોય અને બિઝી હોય તો હું પછી આવું. ના ના, એવું કંઈ નથી. એકચ્યુઅલી હું મારી પર્સનલ ડાયરી લખી રહ્યો હતો. અચ્છા, એટલે તારી પર્સનલ ડાયરીમાં તું તારા મનની વાત લખી રહ્યો છે. તો હું તારી આ પર્સનલ ડાયરી વાંચી શકું છું? ના, આ ડાયરી હું કંકુને પણ વાંચવા નથી આપતો. અને બીજી વાત કે એક વખત આ ડાયરીમાં બધું લખ્યા પછી હું પણ નથી વાંચતો. એટલે કે હું મારી ડાયરીથી કંઈ જ નથી છુપાવતો. પણ તું મારાથી એક વાત નહીં છુપાવી શકી. એટલે તારા ચહેરાની ખુશી, કંકુ તને પાછી મળી એ વાતનો આનંદ, અને એ તને બાળક આપવાની છે એ વાતનું સુખ, આ બધું તારા ચહેરા પર મને એકદમ સ્પષ્ટ દેખાય છે. ગુલાબભાઈ, સાચું કહું ને તો આ ખુશી જો હું છુપાવવા માંગુ ને તો પણ નહીં છુપાવી શકું. એક બાપ બનવાની લાગણી અદ્ભુત હોય છે, અલગ જ હોય છે. અને હું ઈચ્છું છું કે એક માં જેવી રીતે એના માતૃત્વના દરેક ક્ષણોને માણે છે ને, એવી જ રીતે હું પણ મારા પિતૃત્વના દરેક ક્ષણોને માણું. દરેક પલ કંકુની સાથે રહું, દરેક સેકન્ડ કંકુનો હાથ પકડીને એની બાજુમાં રહું. ગુલાબભાઈ, કેવું કહેવાય ને, એક માં 9 મહિના એના બાળકને જતન કરીને એના પેટમાં રાખે, અને બાળકને જન્મ આપ્યા પછી એ બાળકને એના પિતાના હાથમાં સોંપી દે. બાળકનો જન્મ થાય એના પછી બાળકના નામની પાછળ એના પિતાનું નામ લાગે. પણ હું એવું ઈચ્છું છું કે મારા બાળકના નામની પાછળ માત્ર મારું નામ નહીં, મારું અને કંકુ, અમારા બંનેનું નામ રહે. ગુલાબભાઈ, થેન્ક યુ સો મચ. એકચ્યુઅલી તમારા કારણે જ કંકુ એની બધી જ તકલીફોમાંથી બહાર આવી છે. શ્રી, તું ખુશ છે ને? તો બસ હું પણ ખુશ છું. ચાલ, તું તારું કામ પતાવી દે, હું પછી મળું તને. શ્રીના મનમાં કંઈક તો છે, પણ છે શું એ વાંચવા નથી દેતો. મારે જાણવું તો પડશે જ. કાકા, અંદર આવો. અરે શ્રી, આવ આવ આવ. હે, તું આવું બધું ક્યારથી પૂછવા લાગ્યો? હે, તને જ યાદ કરતો હતો. આજો મહાપુરુષોની બુક આ છે ને, હું કંકુને આપવાનો છું. અને એને કહેવાનું છું કે રોજ વાંચે, જેથી કરીને આવનાર બાળકમાં મહાપુરુષોના ગુણ આવે. તારે પણ રોજ વાંચવાનું છે. શું થયું શ્રી? એ ટેન્શન છે? અરે તું બોલીશ નહીં તો ઉકેલ કઈ રીતે આવશે? શું થયું, બોલ. કાકા, વાત જ એવી છે જે હું માત્ર તમને જ કહી શકું છું. ખુલીને બોલ. આ શું? આ શું છે? સરવૈયું છે કાકા. સરવૈયું? કંકુની તબિયત બગડી ત્યારથી લઈને કે આજ સુધીની બધી જ ઘટનાઓ છે આમાં, જે બતાવે છે અને સમજાવે છે કે કંકુની સાથે આવું શું કામ થયું અને કોને લીધે થયું. કોને લીધે? કાકા, 2 નામ વારંવાર આગળ આવે છે, જેમના પર શંકા જાય છે, અને એમનું વર્તન પણ એવું જ રહ્યું છે. કોણ છે? તમન્ના ભાભી અને ગુલાબભાઈ. તું કેવી રીતે કહી શકે? કાકા, તમને ખબર છે, તમન્ના ભાભીને કંકુ જરાય નથી ગમતી, અને કંકુને હેરાન કરવામાં એમણે કોઈ પણ કસર બાકી નથી રાખી. આ પણ તો ગુલાબભાઈ, એ કેમ? અચ્છા, તે એને કંકુને ત્યાંથી છોડાવી હતી એટલે? નહીં કાકા, ગુલાબભાઈને હું વધારે પડતો જ ગમવા માંડ્યો છું, અને એમની મારા પ્રત્યેની આ જે ભાવના છે ને, મને અત્યારે પણ દેખાય છે એમની આંખોમાં. તો આપણે તરત કોઈક એક્શન લેવી પડે. નહીં થાય ને કાકા આપણાથી, કારણ કે ગુલાબભાઈએ કંકુને કાબૂમાંથી બહાર કાઢી છે. પણ કાકા, હવે આપણે એ જોવાનું છે કે કંકુ ખરેખર કાબૂમાંથી બહાર આવે છે કે પછી આ તમન્ના ભાભીને ગુલાબભાઈની કોઈ ચાલ છે. તારી વાત ખોટી નથી.
અત્યારે તો કંકુ નોર્મલ છે, પણ આપણે જોવું રહ્યું કે કંકુ નોર્મલ રહે છે ક્યાં સુધી. અને જો આ બધાની પાછળ જો ગુલાબબાઈ હોય ને, તો એ કંકુ અને આપણા બધા સાથે રમત રમી રહી છે. થોડી વાર માટે આપણને હોપ આપે છે અને પછી ફરીથી જેવા હતા એવા કરી મૂકે છે. ખરેખર જો આ જ વાત હોય ને શ્રી, તો આ તોફાન પહેલાંની શાંતિ છે. બહુ મોટી તકલીફ આવવાની તૈયારીમાં છે. મને તું ચિંતા નહીં કર. અને તે મૂળ પકડી લીધું છે. આપણ કોઈ પણ રીતે રસ્તો કાઢી લઈશું. ચિંતા નહીં કર, હું તારી સાથે જ છું. હું વાર કરી નાના શેઠે તો કેમ નથી આવ્યા હજુ? શું કરું? ઊંઘ આવે છે. અને જો અત્યારે સૂઈ જઈશ ને તો પછી ખારા થઈ જશે. તારે મારી ભેગું જાગવાનું છે. થોડીક વાર હજી જાગે. હા, પણ જ્યારે તું આવી જઈશ ને ત્યાર પછી તારે જાગવાનું. હું તો સૂઈ જઈશ હો. મારે તો સવારે વહેલું ઉઠવાનું હોય ને, ઘરના બધાય કામ કરવાનું, વાસીદું કરવાનું, ઘરના બધાય કામ કરવાના. એટલે તું આવ પછી તારે જાગવાનું. પણ અત્યારે તો તું પણ જાગ અને મને પણ જગાડીને રાખજે. જલ્દી આવો. કંકુના ગળામાં બાંધેલી પોટલી જ્યાં સુધી હું ના કહું ત્યાં સુધી કાઢવાની નથી. અને ધારો કે પોટલી ગળામાંથી નીકળી ગઈ તો? ભયાનક અનર્થ થઈ જશે. તમે વિચારી ના હોય ને એવી તકલીફ તમારે બધાએ ભોગવવી પડશે. માવડી, મારી જોડે આવું શું કામ? હું તો હેરાન થાઉં છું, પણ મારી ભેગા ઘરના બધા હેરાન થાય છે. નાના શેઠ એટલા હેરાન થાય છે અને મારું છોકરું હેરાન થાય છે. મારા ટીની તન્ના એ હેરાન થાય છે. એ બિચારાને મારી પાસે આવું છે, મારી સાથે રમવું છે, પણ નથી આવી શકતા. બધાયને બસ મારી બીક લાગવા માંડી છે. માવડી, આવું થાય છે ને તો મને સાચે મરવાનું મન થાય છે. માવડી, પણ નથી મરી શકતી કારણ કે હું બે જીવ શોધતી છું. મારા સાથે બીજાનો તો ભોગ ન લઈ શકું ને. એ તો સારું થયું કે ગાયત્રી બેન આવી ગયા ને એમને મને સાચવી લીધી છે. બાકી તો તમને ખબર છે ને તમને. માવડી, હાથ જોડું છું, ભીખ માંગુ છું. મને આ બધામાંથી બહાર કાઢો અને બહાર નીકળવાનો રસ્તો દેવો. નથી જાણતા કંકુ, રડવાથી તો રસ્તો નથી નીકળવાનો ને. પણ માવડી ઉપર મારા કરતા માવડી પર તને વધારે શ્રદ્ધા છે ને કંકુ. અને માવડી તારી વાત માને પણ છે. બસ આપણે એ જ ભરોસો અકબંધ રાખવાનો છે. અને તને ખબર છે માણસની ધીરજ ક્યારે ખૂટે છે? ત્યારે જ્યારે એની પરીક્ષાનો અંત આવવાનો હોય. અને હવે તારી બધી જ પરીક્ષાનો અંત આવવાનો છે કંકુ. હવે આપણે બહુ સારી રીતે, મસ્ત રીતે સાથે જીવવાનું છે. પણ મારી તી જ વાત પછી પહેલા તું મને એ કે તે દવા લીધી? ખબર હતી મને, ખાતરી હતી કે તે નહીં જ લીધી હોય, એટલે હું સાથે લઈને આવ્યો છું. ચાલ આલે.
દવા લઈને. લાવ. તો પછી ચાલ આપણે ચક્કર મારવા જઈએ. મજા આવશે. ના ના ના, બારે હું ક્યાંય બારે નથી આવવાની. નાના છેડતા પાછું મને કોઈ ઓર્ડર દેવા માંડશે ને તો હું પાછી બધાને હેરાન કરવા માંડીશ. કંકુ એવું? ના કીધી ને, મારે બારે તો નથી જવું. અચ્છા ઠીક છે. હા તો પછી હા આપણે ટેરેસ પર જઈએ. મસ્ત વરસાદી વાતાવરણ છે, મજા આવશે. નાના શેઠ, હવે તે જો ના પાડી છે તો તને મારા સાથ. કંકુ મારે પ્રોજેક્ટ રિપોર્ટ સબમિટ કરવાનો છે. હા હું આવ્યો હમણાં. હલો. સોરી, મારું ધ્યાન નહોતું. સોરી, એકચ્યુઅલી મારું પણ ધ્યાન નહોતું. હું પણ જરા ઉતાવળમાં જઈ રહી હતી. અરે મારી પોટલી, શ્રીનું ધ્યાન ન જાય ને તો સારું. આમ હા, એ મારું છે. શ્રી જા, તું તારું કામ કર, હું પણ મારું કામ બતાવું છું. થેન્ક યુ. મોબાઈલ હાશ, માંડ બચી. કદાચ શ્રીએ મને જોઈ લીધી હોય તો એને ખબર તો નહીં પડે, પણ હા, મારે કોઈ રિસ્ક લેવાની જરૂર નથી. ક્યાંક એને મારા પર શક પડી જાય તો ના. હું અહીંયા જે કામ કરવા માટે આવી છું ને એ કામ પહેલાં બતાવો. એક, બે, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. આમાં તો 13 કોડી મૂકી હતી, તો 12 કેવી રીતે છે? લાગે છે એક કોડી કેમ પડી ગઈ છે. નક્કી એક કોડી ત્યારે પડી ગઈ. કોઈના હાથમાં આવે એ પહેલા લઈ આવું. ક્યાં ગઈ? અહીંયા જ તો અમે ભટકાયા. આટલામાં ક્યાંક પડી હોય, મળતી કેમ નથી? જો કોઈ બીજાના હાથમાં આવી તો કોડી જોઈને સમજી જશે. તમન્નાને વાત કરવી પડશે. ગુલાબભાઈ કોડી ગોતતા લાગે છે. કાળી કોડી ખોટી વિદ્યા માટે આ વાપરે. પણ ગુલાબભાઈ એ આ શું કામ? જઈને પૂછું. હા, મળતી નથી. વધારે અહીંયા શોધીશ ને કોઈ જોઈ જશે તો પણ તકલીફ. જે થશે જોઈ જશે. સો એ 100% કોડી જ ગોતે છે.
આમ તો આની કંઈ કિંમત નથી, પણ ખરાબ વિદ્યામાં આની બહુ જ જરૂર પડે. એટલે આ ગુલાબભાઈ મને આ કોકુ પર ખરાબ વિદ્યા કરે છે. કોના? મારા ઉપર? હા, એમના વિના એને આની જરૂર ન પડે. એટલે શું ગુલાબભાઈ મને એના કાબૂમાં રાખવા માંગતા હતા? જો એવું હોય તો હું એનો ભાંડો ફોડીશ, બધાય વચ્ચે એની પોલ ખોલીશ. હા,